મુશ્કેલીઓને માણનારા. અમૃત મહોત્સવ બાદ યોગીજી મહારાજ સારંગપુર પધારેલા. અહીં આફ્રિકાથી આવેલા 400 હરિભક્તોએ પારાયણ યોજેલી. તેમાં થોડા દિવસ વીતી ગયા બાદ તેઓએ યોગીજી મહારાજને વિનંતી કરી કે, બાપા, સારંગપુર તો પ્રમુખ સ્વામીનું સ્થાન કહેવાય, માટે તેઓને પારાયણની પૂર્ણાહુતિમાં બોલાવો તો સારું. યોગીજી મહારાજે આ વિનંતી માન્ય રાખી અને સ્વામીશ્રીને સંદેશો મોકલાવ્યો. યોગીજી મહારાજનો આદેશ આવતા જ સ્વામીશ્રીએ સેવકોને તારીખ 18/6ની સાંજે 5:30 વાગે સારંગપુર જવા માટે તૈયાર રહેવા જણાવ્યું. તે વખતે મુંબઈના 5 સંતો અને અમૃત મહોત્સવમાં દીક્ષા લીધેલ 2 સંતોએ પણ સ્વામીશ્રીને કહ્યું, અમને તમારી સાથે વિચરણનો લાભ મળે એવી ઈચ્છા છે, તો અમે સાથે આવીએ. તમે કાલે ટ્રેનમાં આવજો. ગાડી નાની છે, ગીર્દી થશે અને તમને ફાવશે નહીં. બીજાને ઓછામાં ઓછી તકલીફ પડે એવી દ્રષ્ટિ રાખીને જ આયોજન કરવાની સ્વામીશ્રીની પ્રકૃતિ. તેથી તેઓએ તે સંતોને આમ જણાવ્યું. પણ સંતોને સ્વામીશ્રીના લાભનો લોભ. તેથી તેઓ કહે, વાંધો નહીં આવે, અમને ફાવશે. તો ચાલો, પોટલા મૂકીને સમયસર હાજર થઈ જજો. બાપા પાસે પહોંચતા મોડું ન થાય, રાત્રે દર્શન થઈ જાય, સ્વામીશ્રીએ કહ્યું. તેઓ એકવાર પોતાનો અભિપ્રાય જણાવી દેતા, પછી સામેની વ્યક્તિ પોતાની વાત પકડી રાખે તો સ્વામીશ્રીને પોતાનો મત મૂકી દેવામાં સેકન્ડનોય વિલંબ ન થાય. આ પ્રમાણે તેઓએ પેલા સંતોને પણ સાથે લીધા અને મણિભાઈ નાનાણીની જીપમાં 9 જણા ગોઠવાયા. આ જીપ જોતા જ હકાબાપુએ તો વ્યથા કથાનું મંગલાચરણ કરી દીધું કે આ ઠગારું ક્યારે પહોંચાડશે. કારણ કે તેઓને આ જીપ ગાડીનો સારો એવો અનુભવ હતો. અમૃત મહોત્સવ નિમિત્તે સ્વામીશ્રીએ 3 મહિના આ જ જીપમાં વિચરણ કરેલું. તેમાં હકાબાપુ પણ સાથે હતા. તેથી તેઓએ આમ બળાપો કાઢ્યો. પણ તેઓના ઉકળાટ સામે સ્વામીશ્રી શાંતિથી બોલ્યા, આપણે પહોંચવા સાથે કામ છે ને. સામેની વ્યક્તિ જેટલી ઉગ્ર થાય તેટલા જ શાંત સ્વામીશ્રી રહી શકતા. કોઈના દોષનો ચેપ તેઓને કદી લાગતો નહીં. અને સ્વામીશ્રીની સવારી નીકળી. પણ સાંજે 6:30-7ના સુમારે ધસા ઓળંગી કાળુભાર નદીના કાંઠે પહોંચ્યા તો ત્યાં નદી 2 કાંઠે પૂરપાટ વહેતી હતી. ઉપરવાસમાં થયેલા કમોસમી વરસાદનો આ પરચો હતો. થોડી વારમાં તો વરસાદના છાંટણા અહીં પણ શરૂ થયા. જીપમાં પાણી ટપકવા લાગ્યું. તે ટપકતા પાણીનો રેલો હકાબાપુ નીચે આવ્યો હોય તેમ એમણે વ્યથા કથાનો નવો અધ્યાય ખોલતા લલકાર્યો, લ્યો હવે ક્યાં જશો? હું 4 વાગ્યાનો કહેતો હતો કે નીકળો નીકળો, પણ તમને આખા ગામની ચિંતા, એમાં પાછળ આટલા બધા હલોહલ ભર્યા છે. મય હા લેવાતો નથી. હવે બોલો, શું કરવું છે? થોડીવાર ઊભા રહીએ, હમણાં પાણી ઉતરી જશે. બાપુની બગડાટી સામે સ્વામીશ્રી શાંતિથી અને ટૂંકમાં બોલ્યા. આગમાં બળતણ નાખો તો ભડકા થયા કરે, પણ સ્વામીશ્રી તો ટાઢું પાણી જ રેડી દેતા. તેથી હકાબાપુ ફટાકડાની જેમ થોડા ભડકીને વળી પાછા શાંત થઈ જતા. થોડી વારે સ્વામીશ્રીએ સેવકોને કહ્યું, ખાડે એટલે કે શૌચવિધિ કરવા જવું પડે એમ લાગે છે. આ સાંભળી સેવકોને ફાળ પડી. કારણ કે અંધારું જામતું જતું હતું, વરસાદ વધતો જતો હતો. આમાં સ્વામીશ્રી બહિર્ભૂમિ ક્યાં જાય? તેથી તેઓએ કહ્યું, ગઢડા 10થી 12 કિલોમીટર જ દૂર છે, ત્યાં જઈને નવાશે. અહીં ક્યાં નાશો? અહીં ઊભા જ રહેવાનું થયું છે, તો સમયનો સદુપયોગ કરી લઈએ. આ નદી છે, એમાં નાહી લેશું. લાવો લોટો. એમ કહેતા સ્વામીશ્રી તો નીચે ઉતરી વસ્ત્ર બદલીને
દૂર દેહક્રિયા કરી આવ્યા. પછી નદી કાંઠે બેસી સ્નાન કર્યું. વરસતા વરસાદમાં કિચ્ચડવાળા નદી કિનારે જ ધોતિયું બદલ્યું. તેટલામાં એક માણસ ટોર્ચના અજવાળે આવતો દેખાયો. સ્વામીશ્રીએ તેને જ પૂછ્યું, ભાઈ, આ કાળુભારનું પૂર ક્યારે ઉતરે એમ છે? અરે, આ તો સવારે ન ઉતરે. આગળ ધોધમાર વરસાદ પડ્યો છે, માટે પાછા વળવું પડશે. પણ અમે પાછા વળીને ક્યાં જઈશું? અમારે તો સારંગપુર જવું છે. સ્વામીશ્રીએ પોતાનો નિર્ધાર જણાવ્યો. તો તમે ભાવનગરવાળા રસ્તે વલભીપુર થઈ બરવાળાથી સારંગપુર જાઓ. આ સાંભળતા જ હકાબાપુ છંછેડાયા. ખરી કરીને તમે! હાલો હવે જટ બેહી જાઓ. હકાભાઈના પ્રત્યેક ઉકળાટે સ્વામીશ્રી મરમ મરમ હસતા જતા. એ જ હાસ્યરસમાં શબ્દોને જબોળતા સ્વામીશ્રી બોલ્યા, આપણે તો કોઈ પણ રસ્તે પહોંચવાથી જ કામ છે ને. એ તો આવું થાય ત્યારે જ લાભની ખબર પડે ને. એમ કહેતા ગાતરિયું ઓઢ્યું અને જીપમાં બેઠા. સવારી પાછી આગળ ચાલી. ગોકળગાયની ગતિએ ગાડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ બરવાળા પહોંચી. અહીંથી સારંગપુર 14 કિલોમીટર દૂર. એ આખો રસ્તો મેટલ એટલે કે પથરાનો હતો. એવા ઉબડખાબડ રસ્તે ગાડી ચઢી અને હકાભાઈ વ્યથા કથાની પોથીનું પાનું ફેરવતા ફરી બોલ્યા, આ બિચારા નવા સંતો તમારી જોડે લાભ લેવા બેઠા છે કે ટીપાવા? તમે સંસ્થાના ધણી અને આમ રખડતા રખડતા જવાનું. આવું તે હોતું હશે. આ આવી ગયું ખાંભડા તો હમણાં સારંગપુર પહોંચ્યા સમજો. સ્વામીશ્રીએ બાપુના બુઝાવા આવેલા શ્રદ્ધાના દીવામાં આશાનું તેલ પૂરતા કહ્યું. પણ જીપ ખાંભડા આવી ત્યારે એક નવી ઉપાધિએ પોત પ્રકાશ્યું. ખાંભડાના પાદરમાં આવેલા વોકળામાં પાણીનું વહેણ હતું. તેથી ડ્રાઈવરે ગાડી થોભાવી દીધી. સ્વામીશ્રી ઉતર્યા. ધીરે ધીરે પાણી ડોળતા સામે પહોંચ્યા તો ઘૂંટણભેર પાણી આવ્યું. તેથી સ્વામીશ્રીએ ચાલકને કહ્યું, આવવા દે, વાંધો નહીં આવે. ડ્રાઈવરે વાતમાં વિશ્વાસથી અને રાત્રિ વીતતી જતી હતી તેથી કંઈક કંટાળા સાથે જીપ પાણીમાં ઉતારી. પણ અધવચાળે જીપ ઊભી રહી ગઈ. તે જોઈ સ્વામીશ્રી કહે, અલ્યા શું થયું? કેમ બંધ પડી ગઈ? ખાડામાં તો નથી ફસાઈ ને? સ્વામી, ડીઝલ થઈ રહ્યું છે, ડ્રાઈવરે કહ્યું. હકાબાપુ તો આ સાંભળતા જ ઉકળ્યા ઉછળ્યા. ગાડીમાં બળતણ ખલાસ થવાની વાતે તેઓના ઉકળાટમાં ડીઝલ નાખ્યું હોય તેમ તેઓ તણખા ખેરવતા બોલ્યા, લ્યો, અડધી રાતે હલવાયા ને? હવે પડ્યા રહો અહીં. રાતે કોને બોલાવશો? તેઓ આમ જ્યાં બોલી રહ્યા ત્યાં જ સ્વામીશ્રીએ તેઓને જ પૂછ્યું, દરબાર, હવે કેમ કરશું? એ તો તમે જાણો. હકાભાઈએ છણકો કર્યો. દરબાર, તમે બેસી રહો, સામાન સાચવો, અમે ચાલવા માંડીએ. સારંગપુર જઈને ટ્રેક્ટર મોકલીએ, સ્વામીશ્રીએ કહ્યું. સ્વામીશ્રીનો ઉપાલંભ સાંભળતા જ હકાભાઈ સીધા જીપની બહાર આવી ગયા. સ્વામીશ્રીને પણ એ જ કરાવવું હતું. સૌ ચાલવા લાગ્યા. સ્વામીશ્રી કહે, બધા મારી પાછળ ચાલ્યા આવો. અને રાત્રે 2-2:30 વાગે સવારી પગપાળા નીકળી. હકાભાઈએ સૂચન ધર્યું, ગાડાવાળાને બોલાવીએ. પણ હવે સારંગપુર ક્યાં દૂર છે? એમ કહી સ્વામીશ્રી ચાલવા જ લાગ્યા. ઘણીવાર નાના ટાબરિયા કમ અને પણ રડતા રવડતા પગ પછાડતા માની પાછળ ચાલ્યા જાય છે. તેમ હકાબાપુ બબડાટ કરતાં કરતાં સ્વામીશ્રી પાછળ હિંડવા માંડ્યા. સ્વામીશ્રીએ ઝટ પહોંચાય એટલે ખેતરાવ રસ્તો લીધેલો. તેથી ખેડેલી જમીનને કારણે ઘણીવાર પગ ફગી જાય તો ઘણીવાર 2 વેત અંદર ખૂંચી જાય. પેલા નવા સંતો કહે, આ કયા રસ્તે જઈએ છીએ? ત્યારે સ્વામીશ્રીએ હસતા હસતા કહ્યું, તમો બધા લાભ લેવા ભેગા આવ્યા છો ને? આ લાભ સાચો. બાપાના દર્શન એમ કાંઈ થાય? જુઓ, હમણાં સારંગપુર પહોંચી જઈશું. ધીરે ધીરે આવો, જોજો પડતા નહીં. એકબીજાના હાથ ઝાલીને ચાલજો. એમ કહેતા
સ્વામીશ્રી સૌને દોરતા ગયા. આમ ચાલતા ચાલતા સવારના લગભગ 3:30 વાગ્યે સ્વામીશ્રીએ સારંગપુર મંદિરનો દરવાજો ખટખટાવ્યો. જીવાભાઈ દરવાન અડધી રાત્રે સ્વામીશ્રીને જોઈને બોલી ઉઠ્યા, અરે નારાયણ સ્વામી, તમે અત્યારે? તેઓના ભીના વસ્ત્રો અને ગારાવાળા પગ જોઈ કોને આમ આશ્ચર્ય ન થાય. મંદિરમાં પ્રવેશીને સભામંડપ આવતા જ સ્વામીશ્રી કહે, ચાલો બધા ઝટઝટ નાહી લ્યો. સૌ સ્નાન કરીને પરવાર્યા. ત્યાં જ યોગીજી મહારાજનું મંગળ પ્રવચન શરૂ થયું. યોગીજી મહારાજે શરૂઆતમાં જ સ્વામીશ્રીને યાદ કરતાં પૂછ્યું, પ્રમુખ સ્વામી આવ્યા? ત્યાં તો હા બાપા, આવી ગયો છું કહેતા સ્વામીશ્રી ઓરડામાં પ્રવેશ્યા. તેઓને જોઈને યોગીજી મહારાજ ખૂબ રાજી થયા અને બોલ્યા, ઓહોહો, આ તો સ્વામી શાસ્ત્રીજી મહારાજ આવ્યા. આખી રાત તમારી વાટ જોઈ, કંઈ તકલીફ તો નથી પડી ને? ના બાપા, સ્વામીશ્રી બોલ્યા. મેઘ, મધરાત અને મુશ્કેલીઓને માથે લઈને જ સ્વામીશ્રી આવેલા, પણ તેનું કોઈ બયાન તેઓએ કર્યું નહીં. દુઃખોના રોદણા રડવાની આમે તેઓને આદત નહોતી. તેમાંય ગુરુનું વચન પાળવામાં પડતી મુશ્કેલીઓને તો તે માણનારા હતા. હજી 12 દિવસ પહેલાં જ ઉજવાયેલા વિરાટ અમૃત મહોત્સવના અધ્યક્ષની આ યાત્રા સહપ્રવાસીઓ માટે તો સોનેરી સંભારણું બની ગઈ. મુદ્દાની સાથે ઢસડાઈ આવતા હક દાવાઓથી સ્વામીશ્રી જોજોનો દૂર હતા. એ પણ સૌએ આ પ્રસંગે જોયું. તપ જેવું વહાલું છે વાલમને. સારંગપુરમાં પારાયણની પૂર્ણાહુતિ કરી સ્વામીશ્રી ગઢપુર પધાર્યા હતા. અહીં પણ આફ્રિકાના હરિભક્તો દ્વારા યોજાયેલી પારાયણમાં તેઓએ હરિલીલા કલ્પતરુના અષ્ટમ સ્કંદની કથાનો લાભ આપેલો. ગઢપુરના આ રોકાણ દરમિયાન જ સમાચાર આવ્યા કે મોટા સ્વામીનો અક્ષરવાસ થયો છે. તેથી સ્વામીશ્રી તેઓની અંતિમ વિધિ માટે નીકળ્યા. રાત્રે 3 વાગે અટલાદરા પહોંચ્યા. મહંત સ્વામી તથા કોઠારી ભક્તિપ્રિય સ્વામી પણ મુંબઈથી આવી ચૂકેલા. સૌને સાથે રાખી સ્વામીશ્રીએ સર્વવિધિ કર્યો. ત્યારબાદ બોચાસણ, અમદાવાદ, સારંગપુર, ગઢડા, ધારી, અમરેલી, ગોંડલ થઈને તારીખ 14/7ના રોજ દેવચડી ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે યોગીજી મહારાજની સાથે ગયા. તારીખ 17/7ના દિવસે દેવપોઢી એકાદશી હતી. તેથી સ્વામીશ્રીએ પણ યોગીજી મહારાજની પાસેથી 1 મહિનાના ધારણા પારણા કરવાનો નિયમ લીધો. તપ જેવું વહાલું છે વાલમને, એવું બીજું નથી કાંઈ. એ પંક્તિઓ શ્રીજી મહારાજને જેટલી લાગુ પડતી એટલી જ સ્વામીશ્રીને પણ લાગુ પડતી હતી. ગોંડલથી રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ થઈને ગુરુ પૂનમના સમયા માટે સ્વામીશ્રી બોચાસણ પધારેલા. અહીં તારીખ 21/7ના રોજ સંસ્થાની વ્યવસ્થાપક કમિટીની મિટિંગમાં તેઓએ મોટા સ્વામીના સ્થાને મહંત સ્વામીને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા. તારીખ 22/7ના રોજ ગુરુ પૂનમ ઉજવીને ધર્મજ, આણંદ, વડતાલ, મેળાવ, રૂંદેલ થઈને પુનઃ બોચાસણ પધાર્યા અને તારીખ 25/7થી હરિલીલા કલ્પતરુની પારાયણનો પ્રારંભ કર્યો. આ સંસ્થાને આંચ આવવાની નથી. આ અરસામાં અજ્ઞાન, અણસમજણ અને અહમ મમત્વના ત્રિભેટે અટવાતા કેટલાક મુમુક્ષુઓ જાગા સ્વામીની મહત્તા વધારવા માટે ભગતજી મહારાજનું ઘસાતું બોલવા લખવા લાગેલા. સ્વામીશ્રીને આ પ્રવૃત્તિ યોગ્ય ન લાગી. તેથી તેઓએ આ ગતિવિધિમાં સલવાઈ ગયેલા એક મુરબ્બીને પત્ર લખેલો. ઉહાપોહ મચાવનારાને તેઓની લાયકાત બતાવી આપતા સીધા સાદા છતાં
સ્પષ્ટ શબ્દોની તાકાતથી સભર એ પત્ર કંઈકના પૂર્વગ્રહની પીડા ટાળે ગાળે એવો છે. તેમાં સ્વામીશ્રીએ લખેલું કે વિશેષ જ્ઞાન પ્રકાશમાં જે લખાણ કરેલ છે તેથી પૂજ્ય યોગીજી મહારાજ તથા મને તથા આખા સત્સંગ સમાજને ખૂબ દુઃખ થયું છે. કારણ કે આપે જે ભાવથી લખેલ છે તે આપનો ભાવ તથા આપનો આશય ખોટો છે. આપે પૂજ્ય ભગતજી મહારાજ માટે જે આધાર ટાંક્યા છે તેમાં કેવળ દોષ ભાવથી જ ટાંક્યા છે. વાત જે લખાઈ છે તે કયા ભાવથી લખાઈ છે તે આપે જ વિચાર કરવાનો છે. જો કે આવા લખાણોથી આ સંસ્થાને કે તેવા મહાન પુરુષોને આંચ આવવાની નથી. તે તો ધૂળ ઉડાડનારને જ સહન કરવાનું છે. અને આવા પ્રયત્નો કરી આ સંસ્થા કે તેના પુરુષોને ખોટા દેખાડવા પાડવા પ્રયત્ન કરશો તે તો જીભ કાપવા જેવું છે. પૂજ્ય ભગતજી મહારાજનું ખોટું કરવા જતાં તમારું પણ ખોટું થઈ જાય છે. માટે સાહેબ જરા ઊંડા ઉતરો, વિચાર કરો કે જેના આશીર્વાદથી આ સંસ્થા ઊભી થઈ છે તે માટે આપણા જેવા હજારો નહીં પણ લાખો પ્રયત્ન કરશે તો પણ તે સંસ્થાને જરા પણ આંચ આવવાની નથી અને હલકી પડવાની નથી. કરનાર હલકા પડે છે પણ મોહબુદ્ધિમાં આ વાત સમજાતી નથી. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય, કમળો એટલે પીળું દેખાય, તેમ આપ દોષ દ્રષ્ટિથી જુઓ તે બીજામાં પણ તે જ દેખાય. માટે આ બધી ખોટી ખેંચતાણ મૂકી અને રાજકીય રમતની જેમ અશુદ્ધ ભાવથી કોઈ કાર્ય ન કરતા શાંતિ અને સુખ હવે અંત અવસ્થાએ મળે તેમ કરશો. આથી અનેકના આત્માને દુઃખ ઊભું કરેલ છે. પણ પહેલાં પોતે પોતાનું જોઈ બીજાને કેવા લખવાનો પ્રયત્ન કરવો. મહારાજનું પ્રમાણ આપે લીધું તો આ સત્સંગમાં તેઓનું સ્થાન શું તેનો આપે જ વિચાર કરવાનો છે. અને તેવા પ્રમાણ લેતા તમારું લખાણ કરેલું પ્રમાણ બને છે તે તમારે વિચારવાનું છે. એ જ અસ્તુ. આ પત્રમાં રહેલ સ્વામીશ્રીના શુદ્ધ ભાવ, વેધક રજૂઆત અને સત્યવાદથી અવળી વાતો લખનારના અંતરમાં ખરેખરી ચોટ લાગી ગયેલી. તેઓ સ્વામીશ્રીને મળવા માટે દોડી આવેલા અને ફરી આવી ભૂલ નહીં થાય તેની ખાતરી પણ આપી ગયેલા. સંશયાનામ હિ નિર્મોક્તા ત્વન્નાન્યો વિદ્યતે ભુવિ. સંશયો છેદવામાં તમારા જેવો બીજો કોઈ આ પૃથ્વી પર દેખાતો નથી. દ્વાપરના દ્વારે કૃષ્ણ માટે બોલાયેલા યુધિષ્ઠિરના આ શબ્દો કળિયુગમાં સ્વામીશ્રી માટે સત્ય સાબિત થાય તેવા હતા. તેમની કલમથી કે જીભથી જ્યારે સિદ્ધાંતની સરસ્વતી વહેતી ત્યારે ભલભલાના કાળજાનો કાટ કચરો સાફ થઈ જતો.